નમસ્કાર નિર્માણ ન્યૂઝ સાથે હું છું યજ્ઞ. સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. રાજ્યમાં કોરોનાના નવા 6,679 કેસ નોંધાયા. છેલ્લા 24 કલાકમાં 35 દર્દીના થયા મૃત્યુ. એક પાકિસ્તાની માછીમાર અને 3 બોટ ઝડપાઈ કચ્છ ખાતે. કોર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય. ધોરણ 1 થી 9નું ઓફલાઈન શિક્ષણ બંધ. જોઈએ સમાચાર વિગતવાર. તો ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ ધીરે ધીરે કાબૂમાં આવતી જાય છે. છેલ્લા 24 કલાકમાં 6,679 કોરોના પોઝિટિવ આવતા ત્રીજી લહેરનો અંત થોડાક દિવસમાં થઈ જશે તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 2,350 કેસ, સુરતમાં 277, રાજકોટમાં 602, વડોદરામાં 809, જ્યારે ગાંધીનગરમાં 288, ભાવનગરમાં 74 કેસ સામે આવ્યા છે. કોરોનાનો પ્રકોપ ફેબ્રુઆરીની પ્રથમ સપ્તાહમાં સાવ સુસ્ત થઈ જશે તેવું નિષ્ણાતો પણ દાવો કરી રહ્યા છે. ત્યારે કોરોનાને લીધે 35 લોકોએ દમ તોડ્યો છે, જે ત્રીજી લહેરના સૌથી વધુ મોતનો આંકડો દર્શાવી રહ્યો છે. અમદાવાદીઓ માટે રાહતના સમાચાર એ છે કે કોરોના કેસોની સાથે સાથે અમદાવાદ શહેરના માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન પણ એક સાથે ઘટી રહ્યા છે. ફરી એકવાર અમદાવાદ શહેરમાં સૌથી વધુ 2,350 પોઝિટિવ કેસો આવ્યા છે, પણ 15 દિવસ પહેલાના કેસની સરખામણી 5 ગણા ઓછા, જે મોટી રાહતની વાત કહી શકાય. શહેરમાં 6 લોકોના કોરોનાને કારણે મૃત્યુ થયા છે. ત્યારે અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે. વધુ 2 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરવામાં આવ્યા છે, તેમજ કુલ 24 વિસ્તારોને નિયંત્રણમાંથી બહાર રાખવામાં આવ્યા છે. હાલમાં શહેરમાં કુલ 76 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં છે. નવા 2 વિસ્તારમાં 1 ફેબ્રુઆરીના રોજ ઘરે ઘરે જઈને કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. કચ્છના સરક્રીક પાસેથી આજે BSF એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા પાકિસ્તાની માછીમારોની ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી હતી. ત્યારે મોસમનો ફાયદો ઉઠાવીને 4 થી 5 માછીમાર ભારતીય જળસીમામાં ઘૂસવાનો પ્રયત્ન કરતા હતા. ત્યારે BSF દ્વારા તેને રોકવાનો પ્રયત્ન કરતા જ પાકિસ્તાની માછીમારો પાકિસ્તાનની સરહદમાં ભાગી છૂટ્યા હતા. જોકે BSF દ્વારા એક પાકિસ્તાની માછીમાર અને 3 બોટને કબજે કરવામાં આવી હતી. કોરોના કાળ દરમિયાન લોકોમાં જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે ત્રીજી લહેરમાં કોરોના સંક્રમણનું પ્રમાણ પણ વધ્યું છે. તેમજ માસ્ક વગર ફરતા લોકો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા 6,459 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 48 લાખ કરતાં વધુનો દંડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વસૂલવામાં આવ્યો છે. છેલ્લા જ્યારથી કેસીસમાં કોરોનાના કેસીસમાં વધારો થયો છે ત્યારથી આપણે છેલ્લા 1 માસનું જો આંકડા જોઈએ તો 4700થી વધારે લોકોને આપણે માસનો પેનલ્ટી કરી છે. એટલે લગભગ 47 લાખથી વધારે રૂપિયા જેટલી પેનલ્ટી અમદાવાદીઓ કરી છે. સાથે સાથે જે જગ્યાઓ પર વધારે પડતી ભીડ થતી હતી, જે જગ્યાઓ પર વધારે પડતા લોકો માસ્ક પહેરાવીને કામ કરતા હતા, અથવા તો જુદા જુદા એરિયાઓમાંથી જે કંપનીમાં અથવા તો ઓફિસોમાં કે દુકાનોમાં નોકરી કરતા હોય એવા લોકોની પેનલ્ટી પણ અમે લોકોએ લીધી છે. એવા લોકોને 50,000થી લાખ રૂપિયા સુધીના એવા એકમોને પેનલ્ટી કરી છે. જો જ્યારે પણ કોરોનાના કેસીસમાં વધારો જોવા મળે ત્યારે આપણે માસ્ક પહેરવું જોઈએ અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જોઈએ. બને ત્યાં સુધી કામ સિવાય બહાર ના નીકળવું જોઈએ. સાથે સાથે આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે જ્યાં વધારે પડતી ભીડ હોય અને લોકોએ માસ્ક ના પહેર્યા હોય એરિયામાં ના જવું જોઈએ. આ ક્ષણે હું આપના માધ્યમથી અપીલ કરીશ કે માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવો. હમણાં જ્યારે પણ આપણે કોરોનાની વેવ ચાલતી હોય ત્યારે આ બંને નિયમોનું પાલન કરવું જોઈએ. મ્યુનિસિપલ કોર્પોરેશન વેક્સિન માટે તમામ પ્રયત્નો કરી રહી છે, લોકોને વેક્સિન આપવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. સાથે સાથે અમે વેક્સિનના સર્ટિફિકેટો પણ ચેક કરીએ છીએ કે જો 2 ડોઝ નહીં લીધા હોય અને જો તમે બૂસ્ટર ડોઝ માટે પણ તમારો સમય થઈ ગયો તો તમારો બૂસ્ટર ડોઝ લઈ લેવો જોઈએ. અને એવા લોકોને હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના એકમોમાં પ્રવેશ પણ આપવામાં આવતો નથી. વેક્સિનેશન પર ચેકિંગ કરવામાં આવે છે.
કોર્પોરેશન ટેસ્ટિંગ પણ કરે છે. તો આપના માધ્યમથી અત્યારે સર્વેને અપીલ છે કે જ્યારે પણ વેવ ચાલતી હોય ત્યારે સોશિયલ ડિસ્ટન્સ જાળવો, માસ્ક પહેરો અને બને ત્યાં સુધી આપના બંને વેક્સિનના ડોઝ લઈ લેવા જોઈએ. સિમ સ્વેપ કરીને રૂપિયા ટ્રાન્સફર કરી છેતરપિંડીના ગુનામાં પહેલી વખત ખાનગી કંપનીના મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. આરોપી સુગર એન્ડ દામાઈ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો, જે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદના વટવા પોલીસની પકડમાં રહેલા આરોપીનું નામ અભિષેક બ્રાહ્મણ છે, જે દિલ્હી ગુડગાંવમાં આવેલ સુગલ એન્ડ દામાણી યુટિલિટી સર્વિસ કંપનીમાં મેનેજર છે. વટવા પોલીસ મથકે નોંધાયેલી રૂપિયા 10 લાખની છેતરપિંડીના ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદી વેપારીનું સિમ સ્વેપ કરીને તેના એકાઉન્ટમાંથી રૂપિયા 10 લાખ પડાવી લેવામાં આવ્યા હતા, જે અંગે તપાસ કરતા તમામ રૂપિયા ખાનગી કંપનીના એક બેંક એકાઉન્ટમાં જમા થયા હતા. 1.5 વર્ષ પહેલા પોલીસે રૂપિયા રિફંડ કરવાની નોટિસ આપી. આમ છતાં રૂપિયા પરત ન કરતા આખરે મેનેજર અભિષેકની ધરપકડ કરવામાં આવી છે. વટવા પોલીસ સ્ટેશન ખાતે ધીરજસિંહ નામના એક ફરિયાદીએ ફરિયાદ આપેલ કે પોતાનું સિમ કાર્ડ બંધ કરી અને પોતાના એકાઉન્ટમાંથી 9 લાખ જેવી માતબર રકમ ઉપડી ગઈ છે અને પોતાનું સિમ બંધ થયેલ છે. જે ફરિયાદ આધારે વટવા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો અને આ ગુનો રજીસ્ટર કર્યા બાદ ફરિયાદીના ખાતામાંથી એક્સિસ બેંક ગુડગાંવ હરિયાણાના જે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયેલા હતા તેની વિગત એકત્રિત કરવામાં આવેલી. વટવા પોલીસ સ્ટેશન ખાતેથી એક ટીમ ગુડગાંવ હરિયાણાના એક્સિસ બેંકમાં તપાસ અર્થે ગયેલી. એક્સિસ બેંકથી જાણવા મળેલું કે એક્સિસ બેંકનું જે એકાઉન્ટ છે એ હરિયાણાના સુગલ એન્ડ દામાણી યુટિલિટી સર્વિસ પ્રાઇવેટ લિમિટેડનું એકાઉન્ટ છે. એ કંપનીમાં જઈ તપાસ કરતા આ કંપનીના અન્ય 8 એકાઉન્ટ એક્સિસ બેંકમાં ખાતા ખોલેલા હતા અને આ સુગર એન્ડ દામાણી યુટિલિટી સર્વિસ પ્રાઇવેટ લિમિટેડના જે મેનેજર અભિષેક કુમારને અત્રે વટવા પોલીસ સ્ટેશન લાવી આ ગુનામાં પૂછપરછ કરવામાં આવેલી હતી અને પ્રાથમિક રીતે આ ફ્રોડના નાણાં સુગલ એન્ડ દામાણી જે કંપની છે એમાં જમા થયેલા હતા અને એનું ઇન્વોલ્વમેન્ટ સામે આવતા એમની ધરપકડ કરવામાં આવેલી છે અને ધરપકડ બાદ એમના રિમાન્ડ લઈ અને આગળની તપાસ શરૂ છે. આરોપી અભિષેકની તપાસ કરતા સામે આવ્યું છે કે તેના મોબાઈલમાં ન માત્ર વટવા પોલીસ પરંતુ ગુજરાતના અન્ય પોલીસ મથક સાથે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, વેસ્ટ બંગાળ સહિત અનેક રાજ્યોમાં થયેલા 70થી વધુ છેતરપિંડીના રૂપિયા આ જ ખાનગી કંપનીના એકાઉન્ટમાં જમા થયા હતા, જેની સાથે અલગ અલગ બેંકની નોટિસો પણ મળી આવી છે. જેથી હવે આ ગુનામાં કંપનીના CEO પ્રવીણ ધવલની પણ પૂછપરછ હાથ ધરાઈ છે. ત્યારે જોવું એ રહ્યું કે તપાસમાં કયા નવા ખુલાસા બહાર આવશે. કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ. ગોંડલ સ્વપ્નદ્રષ્ટા મહારાજા સર ભગવતસિંહજીના પ્રપૌત્ર નેક નામદાર મહારાજા જ્યોતિન્દ્રસિંહજી સાહેબ ઓફ ગોંડલનું 84 વર્ષે સોમવારે સવારે દુઃખદ નિધન થયું હતું. તેઓને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. આ દરમિયાન મહારાણી સાહેબ કુમુદ કુમારીજી તેમજ યુવરાજ સાહેબ હિમાંશુસિંહજી પણ હાજર રહ્યા હતા. મહારાજ સાહેબના નિધનથી રાજવી પરિવાર સાથોસાથ ગોંડલ રાજ્યમાં પણ ઘેરો શોકની લાગણી ફેલાઈ હતી. મહારાજ સાહેબના નિધનને લઈને નગરપાલિકા કચેરી, કોલેજ સહિતની સંસ્થાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. રાજવી પરિવાર દ્વારા દરબારગઢ મોટી બજાર ખાતે સાંજે 4 થી 5 દરમિયાન અંતિમ દર્શન રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ સ્મશાન યાત્રા નીકળે તે પહેલા રાજવી કુળની પરંપરા અનુસાર યુવરાજ હિમાંશુસિંહજીની તિલક વિધિ કરવામાં આવી હતી. ગોંડલ રાજવી પરિવારનું વિન્ટેજ કાર કલેક્શન વિશ્વવિખ્યાત છે અને ગુજરાતનું પ્રથમ કક્ષાનું પણ ગણાય છે. મહારાજા જ્યોતિન્દ્રસિંહ કારના શોખીન હતા. દેશ વિદેશમાં યોજાતી કાર રેસમાં પણ ભાગ લઈને અનેક ટ્રોફીઓ મેળવી હતી. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, ગોંડલ.
આવતીકાલે સંસદના બજેટ સત્રનો પ્રારંભ જે થઈ રહ્યો છે ત્યારે વિપક્ષે પેગાસસ જાસૂસી કાંડને લઈને સંસદમાં અલગ અલગ ચર્ચાની પણ માંગ કરી હતી, પરંતુ હવે સરકારે તેનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે પેગાસસ મુદ્દે હવે અલગ ચર્ચા કરવાની જરૂર નથી, કારણ કે આ કેસ કોર્ટમાં પેન્ડિંગ છે, તેથી અલગ ચર્ચા ન કરી શકાય. સરકારનો ઇનકાર વિપક્ષ માટે મોટા ઝટકા સમાન છે. ત્યારે પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે ઘણી પાર્ટીઓએ પેગાસસનો મુદ્દો ઉઠાવ્યો હતો. અમે સ્પષ્ટપણે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સમિતિ આ મામલાની તપાસ કરી રહી છે અને બજેટ સત્રના પહેલા ભાગમાં બજેટ સંબંધિત મુદ્દાઓ જ હાથ ધરવા જોઈએ. સરકાર તરફથી રક્ષામંત્રી રાજનાથસિંહે પણ કહ્યું હતું કે બજેટ સત્રના પહેલા ભાગમાં માત્ર રાષ્ટ્રપતિના અભિભાષણ અને બજેટ જ રજૂ કરવામાં આવશે. देखिए, काफी दलों ने उठाया है, लेकिन हमने स्पष्ट किया है जो सुबह बीएसी हुआ और उसके बाद उधर ही फ्लोर रिटर्न्स ऑफ लोकसभा में उधर भी हमने स्पष्ट किया है कि अभी सुप्रीम कोर्ट इन्वेस्टिगेशन कर रहे हैं. आप ही लोग सुप्रीम कोर्ट में गए हैं, सुप्रीम कोर्ट इन्वेस्टिगेशन कर रहे हैं, कमिटी रचा दिया है. इसलिए अभी तो बजट और राष्ट्रपति के अभिभाषण पर आप चर्चा करो, चर्चा में तो पॉइंट उठा सकते हैं. तब तक मार्च में जब हमारा 14 मार्च से शुरू होता है, तब तक सुप्रीम कोर्ट भी कुछ नतीजा पर पहुंच सकता है. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કોર કમિટીની બેઠક મળવા પામી હતી, જેમાં આગામી તારીખ 5મી ફેબ્રુઆરી સુધી વર્ગખંડ શિક્ષણ એટલે કે ઓફલાઈન શિક્ષણ બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરીને વિદ્યાર્થી બાળકોના વ્યાપક આરોગ્ય રક્ષા હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કોર કમિટીના આ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું હતું કે આગામી તારીખ 5 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં ધોરણ 1 થી 9ના વર્ગોમાં માત્ર ઓનલાઈન શિક્ષણ જ યથાવત રહેશે. રાજ્ય સરકારે અગાઉ પણ ગત તારીખ 7મી જાન્યુઆરીએ નિર્ણય કર્યો હતો કે 31મી જાન્યુઆરી સુધી ઓફલાઈન શિક્ષણ બંધ રાખવામાં આવશે. કેન્દ્ર સરકારના મુખ્ય આર્થિક સલાહકાર સંજીવ સાન્યાલે ઇકોનોમિક્સ સર્વે પર જણાવ્યું હતું કે દેશમાં હવે આર્થિક ગતિવિધિઓ કોરોના કાળ પહેલાંના સમય કરતાં વધારે સારી બની છે. તેમણે લગભગ 10 વર્ષ પહેલાંની તસવીરોની સાથે તુલના કરીને જણાવ્યું હતું કે આજે ભારતની પરિસ્થિતિ શું છે, તેમજ દેશમાં 636 અબજ ડોલરનો મજબૂત વિદેશી હુંડિયામણનો ભંડાર છે. સંજીવ સાન્યાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આર્થિક સર્વેક્ષણમાં 2 વોલ્યુમ હશે. પ્રથમ વોલ્યુમ અમે રજૂ કર્યું છે, બીજું વોલ્યુમ ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે. બીજો ગ્રંથ સ્ટેટિસ્ટિકલ પરિશિષ્ટ હશે. નવો ડેટા ઉમેર્યા પછી જૂનો ડેટા તેમાંથી કાઢી નાખવામાં આવશે, તેમજ ઉચ્ચ આવર્તન સૂચકાંકોનો એક વિભાગ પણ હશે. ગયા વર્ષે અર્થતંત્રમાં 7.3%ના ઘટાડા બાદ આ વર્ષે અર્થતંત્રમાં 9.2%નો વધારો થયો છે. We expect that there will be a fairly robust growth into the next year, and we forecast that India's GDP will grow in real terms by 8 to 8.5% in 22-23. Now, this projection is based on a bunch of assumptions. All projections are always based on some assumptions, and it's important to be absolutely transparent about what they are. So, what we have said here, that one assumption is that there will be no further debilitating pandemic-related economic disruption. So, you may get next waves, but there will be no debilitating lockdowns. That's an assumption. We assume a normal monsoon. We do allow for significant withdrawal of global liquidity by major central banks, although we hope that they will be broadly orderly, but there will be a withdrawal of such liquidity. Oil prices in the range of 70 to 75. Now, somebody may say that how can you assume this when oil prices are at 90? Well, just remind you that just 18 months ago it was below 20. So we have put what we thought was a reasonable assumption. And of course, the global supply chain disruptions will remain in play for much of the next financial year, but will slowly ease towards the end. So we do allow for significant disruptions to continue for much of next year, but easing.
આજથી સંસદનું નવું સત્ર શરૂ થયું હતું ત્યારે આવતીકાલે નાણામંત્રી નિર્મલા સીતારામન ચોથી વખત બજેટ રજૂ કરશે. જો કે આ વખતે સંસદમાં ખાસ કોરોના પ્રોટોકોલના પાલન સાથે દરેક કામગીરી કરવામાં આવશે. આજથી સંસદમાં બજેટ સત્ર શરૂ. આજે રાષ્ટ્રપતિનું સંબોધન, આવતીકાલે બજેટ. ચોથી વખત નિર્મલા સીતારામન બજેટ રજૂ કરશે. કોરોનાને કારણે બજેટ 2 તબક્કામાં યોજાશે. 1 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી પ્રથમ તબક્કો. બીજો તબક્કો 14 માર્ચથી 8 એપ્રિલ સુધીનો. પહેલા ભાગમાં 10 અને બીજા ભાગમાં 19 બેઠકો. કોરોના પ્રોટોકોલ સાથે સદસ્યોને બેસાડવામાં આવશે. સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થવા જઈ રહ્યું છે. રાષ્ટ્રપતિએ સવારે 11 વાગે એક સાથે બંને ગૃહને સંબોધિત કર્યા હતા. ત્યારબાદમાં આવતીકાલે એટલે કે 1 ફેબ્રુઆરી 2022ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારામન સવારે 11 કલાકે સંસદમાં દેશનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. સંસદનું બજેટ સત્ર 31મી જાન્યુઆરીથી શરૂ થશે અને 8 એપ્રિલ સુધી ચાલશે. બજેટ સત્રના પ્રથમ દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લોકસભા અને રાજ્યસભાને સંયુક્ત રીતે સંબોધન કર્યું હતું અને ત્યારબાદ નાણાપ્રધાન નિર્મલા સીતારામન આર્થિક સર્વે રજૂ કર્યો હતો. મંગળવારે નાણાપ્રધાન કેન્દ્રીય બજેટ રજૂ કરશે ત્યારે સતત ચોથી વખત નિર્મલા સીતારામન આ વર્ષે બજેટ કોરોનાને કારણે 2 તબક્કામાં રહેશે. પહેલો તબક્કો 1 ફેબ્રુઆરીથી 11મી ફેબ્રુઆરી સુધીનો રહેશે અને બીજો તબક્કો 14 માર્ચથી 8 એપ્રિલ સુધીનો છે. 12 અને 13 માર્ચે રજા રહેશે, જેમાં સ્થાયી સમિતિ મંત્રાલયો માંગણીની તપાસ કરશે અને તેના ઉપર એક રિપોર્ટ બનાવશે. આ સંસદ સત્રમાં કુલ 29 બેઠકો હશે, જેમાં પ્રથમ ભાગમાં 10 અને બીજા ભાગમાં 19 બેઠકો રહેશે. 2 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી 2022 સુધી લોકસભાની કાર્યવાહી સાંજે 4 થી 9 વાગ્યા સુધી ચાલશે, જ્યારે રાજ્યસભાની કાર્યવાહી સવારે 9 થી 10 વાગ્યા સુધી ચાલવાની છે. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી રોજ 5 કલાક ચાલશે, પરંતુ તેનો સમય અલગ અલગ રહેશે. બજેટ સત્ર સમય રાજ્યસભાની બેઠક પહેલા થશે, ત્યારબાદમાં લોકસભાની બેઠક થશે. કોરોના પ્રોટોકોલ સાથે રાજ્યસભા અને લોકસભાની ચેમ્બર અને ગેલેરીમાં દરેક સદસ્યોને બેસાડવામાં આવશે. એટલે કે બજેટ સત્ર વખતે કોઈ પણ વિઝિટરને કાર્યવાહી જોવાની મંજૂરી આપવામાં આવી નથી. સંસદનું બજેટ સત્ર તોફાની બને રહેવાની શક્યતા. સંસદમાં પેગાસસ જાસૂસીનો મુદ્દો છવાઈ શકે. પૂર્વ લદ્દાખમાં ચીનની ઘૂસણખોરીનો મુદ્દો પણ ઉઠશે. ખેડૂતોના મુદ્દાઓ અંગે સરકારને ઘેરશે વિપક્ષ. બજેટ સત્રના પહેલા ભાગમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ ચર્ચા વિચારણા થશે. સાથે જ બજેટ પર સામાન્ય ચર્ચા પણ થશે. ધન્યવાદ પ્રસ્તાવ માટે 4 દિવસ રહેશે, જેમાં 2, 3, 4 અને 7 ફેબ્રુઆરીએ તેના પર ચર્ચા થશે. બજેટ રજૂ કર્યા બાદ પહેલા ભાગ વખતે 2 થી 11 ફેબ્રુઆરીમાં અલગ અલગ પ્રશ્નો તેમજ ગેર સરકારી કાર્યો પર ચર્ચા અને ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા અને કેન્દ્રીય બજેટ પર સામાન્ય ચર્ચા માટે 40 કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને લોકસભા કક્ષ અને સંસદ ભવન પરિસરમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સના માપદંડોને સુનિશ્ચિત કરવા લોકસભા ચેમ્બર 282, લોકસભા ગેલેરી 148, રાજ્યસભા ચેમ્બર 60, રાજ્યસભા ગેલેરી 51ની ગણતરીને ધ્યાનમાં રાખીને સીટો આપવામાં આવી છે. સંસદ સદસ્યોને અન્ય વિઝિટર્સ માટે પરિસરમાં વેક્સિનેશન અને પરીક્ષણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. જામનગર મહાનગરપાલિકાનો વાર્ષિક અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવ્યું હતું. વર્ષ 2022 અને 23નું વાર્ષિક કરબોજ વિનાનું ₹147.35 કરોડની બંધ પુરાંત સાથેનું 853.10 કરોડનું બજેટ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. બજેટમાં સારી બાબતો એ જોવા મળી હતી કે શહેરીજનો પણ કોઈ પણ જાતનો પાણી કે મિલકત વેરાનો કર લાદવામાં આવ્યો નથી. જો કે તેની સામે બાગ બગીચાઓના પ્રવેશ દરમાં થોડો વધારો કરવામાં આવ્યો છે. હવે આ બજેટ આગામી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં મંજૂર થશે અને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રજૂ કરવામાં આવશે. 23નું અંદાજપત્ર આજે કમિશનર શ્રી દ્વારા કમિટી સમક્ષ મૂકવામાં આવ્યું. કોઈપણ જાતના કર વધારા વગરનું આજનું આ બજેટ છે. અંડરબ્રિજ, ઓવરબ્રિજ, આના માટે આવેલી ગ્રાન્ટો,
નવા માનો કે લાલપુર બાયપાસ એ બહુ અત્યારે આપણા માટે મોટી સમસ્યા રૂપ એક પ્રશ્ન છે કે લાલપુર બાયપાસેથી પ્રજાજનોને ફેઝ 2 અને ફેઝ 3ના ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં જવું હોય તો ખૂબ તકલીફ પડે છે, ટ્રાફિકની સમસ્યા થાય છે અને અકસ્માતનો ભય પણ રહે છે. તો એના માટે પણ એક આપણું અત્યારે 200 કરોડ આસપાસનું ફ્લાયઓવરનું કામ ચાલુ છે અને સાથોસાથ 65 કરોડના અંદાજવાળું આ બ્રિજ આપણે ભવિષ્યમાં બનાવી શકીએ એના માટે દરખાસ્ત તૈયાર કરી અને આપણે સરકાર પાસેથી માંગવાના છીએ. આ મહત્વનું કાર્ય છે. અને ભૂગર્ભ ગટરના હમણાં જ આપણે ઘણા કાર્યોના ટેન્ડરો મંજૂર કરી અને શરૂઆત કરવાના છીએ. અને મહાનગરપાલિકા દ્વારા સને 2021-22નું રિવાઇઝ અને 22-23નું ડ્રાફ્ટ અંદાજપત્ર જે છે એ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. ટોટલ 853.10 કરોડનું આ બજેટ જે છે એ રજૂ કરવામાં આવ્યું છે અને કોઈપણ પ્રકારના કરના દર જે છે વધારવામાં આવેલા નથી. ખાસ કરીને જામનગર મહાનગરપાલિકા દ્વારા પાણી પુરવઠાના કામોથી લઈ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજના કામો હોય, રસ્તાના કામો હોય, હાઉસિંગના કામો હોય, આ બધા જ વિકાસના કામો વ્યવસ્થિત રીતે આવનારા વર્ષમાં પણ ચાલુ રહે એ પ્રકારનું કામગીરી હાથ ધરવામાં આવી છે. એની સાથે સાથે કોવિડ મહામારી હોવા છતાં પણ જામનગર મહાનગરપાલિકા દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું એ આયોજનના સંદર્ભમાં 257.21 કરોડના કામોનું આયોજન કરવામાં આવ્યું હતું. એની સામે 234.45 કરોડના કામો જે છે એ માર્ચ અંતિમ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. ધંધુકા શહેરના સુંદરકુવા વિસ્તારમાં 25મી જાન્યુઆરીના સાંજના સમયે કિશન ભરવાડ પર બાઇક પર આવેલા 2 શખ્સ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદમાં તેઓ નાસી છૂટ્યા હતા. તેને પગલે લોકોના ટોળે એકત્ર થઈ ગયા હતા. શહેરની દુકાનો બંધ થઈ ગઈ હતી. મૃતકના પરિવારજનોએ જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો હતો, પરંતુ સાધુ મહંતોના કહેવાથી પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો. મૃતકની સ્મશાન યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. ત્યારે આ બાબતને લઈને હાલ ગુજરાતભરમાં તાલુકા અને જિલ્લા સ્તરે આવેદનપત્ર આપીને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે. અમદાવાદમાં હિન્દુ ભાઈઓ અને માલધારી સમાજ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત પણ કરવામાં આવી હતી. અમુક જ્ઞાતિઓ દ્વારા અનેક સોશિયલ મીડિયા પોસ્ટ જો મૂકવામાં આવતી અને જો કોઈ હિન્દુના દીકરાઓની આવી જ્ઞાતિ હત્યા કરવામાં આવે એટલે આ બધું દુઃખદ ઘટના કહેવાય. અને જો આ તો એવું થયું છે કે હિન્દુના રાજમાં આજે હિન્દુ સુરક્ષિત નથી એવું લાગી રહ્યું છે. અને અમે સરકાર પાસે એવી માગણી કરીએ છીએ કે જો હકીકતમાં જો તમારે કિશનભાઈને ન્યાય આપવો હોય તો આનો એન્કાઉન્ટર જ થવું જોઈએ. ફાંસી કોઈ આજ ઘડી કોઈ સરકારમાં કોઈને ન્યાય નથી મળ્યો. કમલેશ તિવારી હોય પછી કે કિશનભાઈ ભરવાડ જો કમલેશ તિવારીના ગુનેગારોને જો અત્યારે એ દિવસે એન્કાઉન્ટર કરવામાં આવ્યું હોત તો આજે બીજી વખત કિશનભાઈ ભરવાડનો આ બનાવ ના બનત. પણ આ સરકાર ઘોર નિંદ્રામાં છે. ખાલી હિન્દુ વતીની નામો વાતો કરે છે. એટલે હું સરકારને એવું કહેવા માગું છું કે માલધારી સમાજની માગણી છે કે આ લોકોનું એન્કાઉન્ટર કરવામાં, આની અંદર જે બી ષડયંત્રમાં હોય એ લોકોને ફાંસીની સજા કરવામાં આવે. આ એક ભરવાડનો દીકરો નહીં, હિન્દુનો દીકરો હતો અને સમસ્ત હિન્દુ સમાજની સમગ્ર ભારતભરની લાગણી દુભાઈ છે અને રોષની લાગણી ભારતભરમાં વ્યક્ત કરવામાં આવી છે. અને જો આ બાબતે યોગ્ય નિર્ણય સરકાર દ્વારા કે પ્રશાસન દ્વારા નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં માલધારી સમાજ અને હિન્દુ સમાજ ઉગ્ર આંદોલન કરશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ જીએસએસબીના ચેરમેન અસિત વોરાના રાજીનામાની માંગ ઉઠી રહી છે. બીજી બાજુ સરકાર દ્વારા અસિત વોરાને સાવરવાનો આરોપ પણ થઈ રહ્યો છે. ત્યારે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ભાજપના ચરિત્ર પર સવાલ ઉઠાવ્યા હતા. ત્યારે મનીષ દોશીએ જણાવ્યું હતું કે ચોર પણ સામે અને ચોકીદાર પણ સામે એવું ભાજપનું ચરિત્ર છે. ભાજપ મોટા માતાઓને બચાવવાનું કામ કરી રહી છે. શા માટે ગૌણ સેવાના ચેરમેનને બચાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે તેના લઈને એક સવાલ છે.
ભાજપાની સરકાર જેમની અંદર ચોર પણ એ, તપાસ કરનાર પોલીસ પણ એ અને ન્યાયાધીશ એ, અને ભાજપાના સંગઠને આજે એમને ક્લીન ચીટ આપી દીધી કે ગૌ સેવા પસંદગી મંડળના અધ્યક્ષે કોઈ ગેરરીતિ કરી. હું સરકારને પૂછવા માગું છું કે શું ગૌ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું તેમાં બધા મોટા માથા પકડાઈ ગયા? પેપર જ્યાં છપાણું હતું જે પ્રિન્ટિંગ પ્રેસમાં, એની તપાસ પૂરી થઈ? જે લોકોના નામો હતા પીજીસીએલ યુજીસીએલ એની પણ તપાસ પૂરી થઈ? અને તપાસ કરનાર અધિકારી અને સરકાર ક્લીન ચીટ આપે કે સંગઠન ક્લીન ચીટ આપે એ પણ મુખ્યમંત્રી શ્રી ગુજરાતના યુવાનોને જણાવે. ગાંધીનગરના ફાયર ઓફિસર મહેશ મોડની 5 લાખની લાંચ લેતા રંગે હાથે ધરપકડ કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવનાર ફાયર ઓફિસરે એનઓસી આપવા માટે 5 લાખ રૂપિયાની ખાનગી વ્યક્તિને સાથે રાખીને માંગણી કરી હતી. જે અંગે એસીબીની જાણ થતાં લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં ફાયર ઓફિસર સાથે ખાનગી વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે મહેશ મોડ વિરુદ્ધ અપ્રમાણસર મિલકત અંગે પણ એસીબીએ ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી હતી. દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરની અસર જોવા મળી રહી છે. ત્યારે સમગ્ર ભારતમાં કોરોનાના વધતા જતા કેસ છે. ત્યારે સરકાર દ્વારા વિવિધ કોરોના ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. હાલ લગ્ન પ્રસંગ હોય કે પછી મેળાવડો, જેમાં 150 લોકોની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે સીધી અસર રેલવેમાં જોવા મળી હતી. ત્યારે અમદાવાદથી 90 ટ્રેનો વિવિધ શહેરો માટે જતી હોય છે. ત્યારે ડિસેમ્બર મહિનામાં 12 કરોડ લોકોએ ટિકિટ કેન્સલ કરાવી છે. ત્યારે બીજી બાજુ 15 તારીખથી 31મી જાન્યુઆરી સુધીની વાત કરીએ તો કુલ રેલવે ટિકિટ કેન્સલ કરાવવાની 9 કરોડથી વધુ નાણાં પરત આપવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદ રેલવેના પીઆરઓ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે કેન્સલેશન પણ હવે ઓછું થઈ રહ્યું છે. देखिए, पश्चिम रेलवे के अहमदाबाद मंडल पर जो ट्रेन चलती हैं, करीब अभी 90 के आसपास ट्रेनों का संचालन किया जा रहा है और इन ट्रेनों को हम लोग कोविड-19 के प्रोटोकॉल को ध्यान में रखते कर रहे हैं. अभी पिछले दिन हम लोगों ने महसूस किया था कि कोविड की तीसरी जो लहर डिक्लेयर हुई थी और लोगों में एक भय व्याप्त हुआ था. उसके कारण जो शादी पार्टियों में जो एक लिमिटेशन कर दी गई 50 लोगों की, 100 लोगों की और 150 लोगों की, उसके कारण जो पहले से रिजर्वेशन कराया था जिन लोगों ने शादी और पार्टी में जाने के लिए, उन लोगों ने अपने रिजर्वेशन को कैंसिल कराया था. दिसंबर की बात करें, दिसंबर में भी ये कैंसिलेशन करीब 12 करोड़ से अधिक का हुआ था. लेकिन अगर हम लोग पिछले 15 दिन की बात करें, 15 जनवरी से 31 जनवरी तक की, तो उसमें ये हम लोगों ने अर्न किया है 46 करोड़ से थोड़ा ज़्यादा अर्न किया है. जो रिजर्वेशन टिकट से है, बुकिंग से है और जो इंटरनेट की टिकट से है. और इसका जो रिफंड जो लोगों ने कैंसिलेशन कराया है उसमें करीब 9 करोड़ 95 लाख के आसपास जो राशि हम लोगों ने वापस की है. तो धन वापसी हुई है, तो इतने लोगों ने कैंसिल कराया है. तो अभी पहले की तुलना में थोड़ा सा कम लोगों ने कैंसिलेशन कराया है. लेकिन जिन लोगों को अपनी यात्रा को जारी रखना है या बहुत आवश्यक कार्य से जाना है वही जा रहे हैं. रेल प्रशासन पूरे कोविड के प्रोटोकॉल को ध्यान में रखते हुए स्टेशन पर व्यवस्था कर रखी है. सोशल डिस्टेंसिंग हो, मास्क कैरी करना हो और वैक्सीनेशन का भी हो, वो भी स्टेशन पे है, कालूपुर स्टेशन पे. और अगर कोई कोविड का टेस्ट कराना चाहता है वो भी व्यवस्था स्टेशन पे है. तो कुल मिला के रेल प्रशासन पूरी तरह से कोविड-19 के प्रोटोकॉल को ध्यान में रखते हुए रेल का संचालन कर रहा है. और ये तो हमारे माननीय प्रधानमंत्री के आह्वान पे ये सब किया जा रहा है.